ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન અને દાનથી મળે સુખ સમૃદ્ધિ. આવો જાણીએ આ પવિત્ર દિવસનું મહત્વ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર, મહર્ષિ વેદવ્યાસને સમર્પિત દિવસ. ગુરુ પૂજન અને દાનનું વિશેષ મહત્વ, જીવનમાં જ્ઞાન અને સુખ સમૃદ્ધિની માન્યતા, દેશભરમાં ભક્તિમય માહોલ. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ મહર્ષિ વેદવ્યાસની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. સનાતન પરંપરામાં ગુરુને અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર માનવામાં આવે છે. આપણા જીવનના પ્રથમ ગુરુ માતા પિતા છે. ત્યારબાદ શિક્ષકો, સંતો અને જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ ગુરુનું સ્થાન ધરાવે છે. આ દિવસે લોકો પોતાના ગુરુ, માતા પિતા અને શિક્ષકોનું પૂજન કરીને આશીર્વાદ મેળવે છે. ગુરુ એટલે અજ્ઞાનનો નાશ કરનાર. માતા પિતા જીવનના પ્રથમ ગુરુ. શિક્ષકો અને સંતોનું સન્માન. આશીર્વાદ મેળવવાની પરંપરા. વ્યાસ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ. ગુરુ પૂર્ણિમા માત્ર ગુરુ વંદનાનો દિવસ નથી, પરંતુ દાન, સેવા અને સંસ્કારોની જીવનમાં ઉતારવાનો પણ પવિત્ર અવસર માનવામાં આવે છે. તો જાણીએ કે આ દિવસે કયા દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાએ દાનનું મહત્વ. જરૂરિયાતમંદોની સેવા કરો. અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. જ્ઞાનદાન અને વિદ્યાદાનનું પુણ્ય. ગૌસેવા અને વૃક્ષારોપણનું પણ મહત્વ. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નદાન, વસ્ત્રદાન, ગૌસેવા, જળદાન, ગ્રંથદાન અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધિત સામગ્રીનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું, સંતો મહંતોનું સન્માન કરવું અને પોતાના ગુરુની યથાશક્તિ ગુરુ દક્ષિણા અર્પણ કરવાની પણ પરંપરા છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલ દાન અનેક ગણું પુણ્યફળ આપે છે અને જીવનમાં સકારાત્મકતા, સુખ સમૃદ્ધિ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ ખુલ્લો કરે છે. અન્નદાન સર્વોત્તમ દાન. ગુરુ દક્ષિણા અર્પણ કરવાની પરંપરા. ગરીબોને ભોજન કરાવવું. શિક્ષણ સામગ્રીનું દાન શુભ. નિસ્વાર્થ સેવા અને દાનનું મહત્વ. ગુરુ પૂર્ણિમા માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદાચારની વંદન કરવાનો પવિત્ર દિવસ છે. આજે પોતાના ગુરુ, માતા પિતા અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને શક્ય હોય તેટલી સેવા તથા દાન કરીને આ પવિત્ર પર્વને અર્થપૂર્ણ બનાવીએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે